માંદી તો રહેતી નથી. તારી બેનપણીઓ સાથે ફોન પર વાત કરવાની હોય, તારે ક્યાંક ફરવા જવાનું હોય, મેળામાં જવાનું હોય, અહીંયા જવાનું, ત્યાં જવાનું, ત્યાં ત્યારે તબિયત તારી બિલકુલ સારી રહે. જ્યારે કામ કરવાની વારો આવે, જ્યારે જવાબદારી માથા પર લેવાનો વારો આવે, ત્યારે તો બીમાર પડી જાય છે. તમે તો કહેતા હતા ને કે આ લોકો મનાવવા આવવાના છે. પણ હું એ જ કહું છું ને બેન, તમે આ શું વાત કરો છો અહીંયા? આ એકબીજાને જોડવાનું બંધ કરો. તમે છે ને તમારો સ્વભાવ સુધારો. તમે તમારો સ્વભાવ છે ને જરા સફરજન જેવો રાખો કે છે ને માંડા માણાએ ખાય ને હારા માણાએ ખાય. એક વાત કહું, ચાલો મારો સ્વભાવ ખરાબ જ છે, હાલો માની લીધું, મારો સ્વભાવ ન થારો, હું એની હારે રોજ ઝઘડા કરું છું. મારું ન જોવાય, ધણીનું તો જોવાય ને. હવે મારા ભાઈએ કયા દી એની હારે ઝઘડો કર્યો? આ બધું મૂકો ને અહીંયા શું કામ? તમે અહીંયા બધા સાંભળે, અમારું ગામ સાંભળે, તમે અત્યારે લેતા જાવ ને અને પછી ઘરે જઈને સમજી લેજો શું છે શું ઠીક છે, અમે મનાવવા આવ્યા હતા ને, મનાવવાની સાથે અમે સમજવા આવ્યા છે. જો તારે પ્રેમથી અને દિલથી અમને પોતાના સ્વીકારવા હોય, મનથી તારે રહેવું હોય, પોતાનું ઘર સમજીને રહેવું હોય, જવાબદારી બધી માથે લેવી હોય, તો તું ઘરે આવી શકે છે. કારણ કે